લોકમત ન્યૂઝમાં આપનું સ્વાગત છે। સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓને લઈને રાજકીય પક્ષો દ્વારા તૈયારીઓને વેગવંતી બનાવી છે। વડોદરા ખાતે શહેર બીજેપી અધ્યક્ષ ડોક્ટર જયપ્રકાશભાઈ સોનીની અધ્યક્ષતામાં 19 વોર્ડ પૈકી 14મા ધારાસભ્યો અને આગેવાનોની ઉપસ્થિતિમાં બીજેપી ચૂંટણી કાર્યાલયના ઉદ્ઘાટન સમારંભ યોજવામાં આવ્યા હતા। 26મી એપ્રિલે યોજાનાર ચૂંટણીઓને લઈને રાજકીય પક્ષો દ્વારા તૈયારીઓને વેગવંતી બનાવી છે। વડોદરા મહાનગર ખાતે બીજેપી દ્વારા વિવિધ વોર્ડમાં ચૂંટણી કાર્યાલયનો શુભારંભ કરવામાં આવ્યો હતો। વડોદરા શહેર અધ્યક્ષ ડોક્ટર જયપ્રકાશ સોની સંગઠનના હોદ્દેદારો અને વોર્ડ પ્રમુખો સાથે વોર્ડ નંબર 13, 15 અને 16ના ચૂંટણી કાર્યાલયનું દીપ પ્રગટાવીને ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું। સોમા તલાવ વિસ્તાર ખાતે વોર્ડ નંબર 16, માર્કેટ 4 રસ્તા પાસે વોર્ડ નંબર 13 અને પૂર્વ વિસ્તારના સૂર્યનગર ખાતે વોર્ડ નંબર 15ના ચૂંટણી કાર્યાલયનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું। વોર્ડ નંબર 15ના ચૂંટણી કાર્યાલયના શુભારંભ પ્રસંગે દર્ભાવતીના ધારાસભ્ય શૈલેષભાઈ મહેતા વિશેષ ઉપસ્થિત રહ્યા હતા। આ પ્રસંગે વોર્ડના હોદ્દેદારો, સંભવિત ઉમેદવારો સહિત કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। વડોદરા મહાનગરપાલિકાની ચૂંટણીઓને લઈને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે, ત્યારે રાજકીય પક્ષો દ્વારા ચૂંટણીલક્ષી કામગીરીની ગતિ વધારી છે। દરેક કાર્યકર મિત્રો અહીંયા જે ઉપસ્થિત છે આપની વચ્ચે ઉપસ્થિત શહેરના આજે ભારતીય જનતા પાર્ટી વડોદરા મહાનગરમાં આવેલા 19 વોર્ડમાંથી 14 વોર્ડનું ઉદ્ઘાટન એક સાથે કરવામાં આવ્યું છે। જ્યારે ચૂંટણીની તારીખો નક્કી થવાની હતી તે અમે નક્કી કરી રાખ્યું હતું કે જે દિવસે ચૂંટણીની તારીખ નક્કી થાય એના બીજા ત્રીજા દિવસે જ 19 વોર્ડનું ઉદ્ઘાટન થાય એવા પ્રકારના આયોજન કર્યું હતું। આજે વોર્ડ નંબર 15નું પણ કાર્યાલયનું ઉદ્ઘાટન સાથે સાથે થયું છે। એ બદલ વોર્ડ નંબર 15ના પ્રમુખશ્રી અને એમની પૂરી તમામ ટીમને ખૂબ ખૂબ અભિનંદન અને શુભકામનાઓ પાઠવું છું। સાહેબ, લાગે છે સામે કોંગ્રેસમાં આપણે ભાજપના હતા અને કોંગ્રેસમાં ગયા છે। ભારતીય જનતા પાર્ટી હંમેશા લોકોના વિશ્વાસથી કામ કરે છે, વચનથી વાસ્તવિકતામાં માને છે, વિકાસ અને વિરાસતમાં માને છે। ભારતીય જનતા પાર્ટી ખાલી ઠાલા વચનો માટેની પાર્ટી નથી। ભારતીય જનતા પાર્ટીએ જે વચનો આપ્યા છે તે હંમેશા પૂર્ણ કર્યા છે। લોકોના વિશ્વાસના કારણે માત્ર ખાલી ચૂંટણીના સમયમાં દેડકાની જેમ બહાર નીકળતા લોકોના એવું લાગતું હોય કે અમે જઈને માંગીશું મત મળી જશે। અરે ભાઈ, કોઈ દિવસ એવી રીતે મત નથી મળતા હોતા। મત મળે છે માત્ર લોકોના વિશ્વાસના કારણે। વિશ્વાસ જીતવો એટલું સહેલું નથી હોતું। એના માટે અમારા કાર્યકર્તાઓએ અથાગ પરિશ્રમ, સંઘર્ષ અને મહેનત કરીને આજે પાર્ટીને આ સ્થાન પર પહોંચાડી છે। ત્યારે ભારતીય જનતા પાર્ટી કેન્દ્રમાં હોય, રાજ્યમાં હોય કે મહાનગરપાલિકામાં હોય, લોકોના જે પણ એમને પોતાના સમાધાન કરવા માટેના પ્રશ્નો છે, એમની સમસ્યાઓ છે, એ લોકો જે પણ કલ્યાણકારી યોજનાઓથી વંચિત રહી ગયા છે એને લોકો સુધી પહોંચાડવાનું કોઈ કામ કરતું હોય તો ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ કરતા હોય છે। એટલે અમને તો જરા પણ એ નથી સામેવાળા લોકો સમજી જાય કે પાર્ટી બદલવાથી, ખેસ બદલવાથી કંઈ જીતી નથી જવાતું। આટલું ધ્યાન રાખીએ। ભારતીય જનતા પાર્ટીના કમળ ઉપર, મોદી સાહેબ પર જે લોકોનો વિશ્વાસ છે એને તોડવો એટલો સહેલો નથી।